નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. નવરાત્રિના પર્વ નિમિત્તે રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને પરિવાર સાથે આરતી કરી. પોલીસ પરિવાર સાથે પોલીસ કમિશનર અને ધર્મપત્ની દ્વારા ગરબાની રમઝટ બોલાવી. રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારી અને પોલીસના પરિવાર સાથે ગરબા રમવામાં આવ્યા. ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારી ગરબાના તાલે ઝૂમ્યા હતા. પોલીસ ગરબામાં બંદોબસ્તમાં પણ રહી પરિવાર ગરબાની રમઝટ માણી તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. રામપુરા પોલીસ લાઇન ખાતે કુલ 200 પોલીસ પરિવાર દ્વારા ગરબા રમ્યા હતા. नौरता शुभ दिवसे હું अपने परिवार સાથે हमारा पुलिस परिवार जो रामपुरा हमारी पुलिस लाइन છે જ્યાં 196 જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ લોકો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું, ગરબા કરવાના, માતાજીને આરાધના કરવાના. તો અમે લોકોને બહુ ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો આપણા એન્જોય કરવા માટે આવ્યા છીએ. મારી માતા રાની સે જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે, બધા સ્વસ્થ રહે, નિરોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી સામે વિનંતી પણ કરીએ છીએ. बहुत बहुत शुभकामनाएं और यहाँ आगे गए मुझे हेडक्वार्टर का कम लगा और इस सोसाइटी जैसा लग रहा है, इतना नीट एंड क्लीन पूरा, तो ये बहुत अच्छा है. और ये छोटे छोटे बच्चों को देख रही हूँ इसमें अच्छे से सजे हुए हैं गरबा करने के लिए और इतना एक्साइटमेंट है. आप सब बहुत अच्छे से तैयार हो सभी गरबा करने के लिए, बहुत अच्छा लग रहा है. बस माता रानी की कृपा बनी रहे आप सब पे और आप लोग ऐसे ही हंसते खेलते रहें. थैंक यू.